ક્યાં પહોંચ્યો વરસાદ? વરસાદની તમામ જીવોને રાહ હોય છે, સારા વરસાદની અપેક્ષા હોય છે. એ માણસ હોય, પશુ હોય કે પક્ષી, કારણ કે વરસાદથી જ જીવન છે. આપણા જીવનનો અગત્યનો ભાગ વરસાદ છે. ખેર, ચોમાસું છે, તમામની અપેક્ષા હતી કે ચોમાસું સારું જશે, એની શરૂઆત સારી થશે. શરૂઆત થોડી ઘણી સારું ચોક્કસથી થઈ, પણ ત્યારબાદ વરસાદ ક્યાંક અટવાયો. જો કે આજની વાત કરી લઈએ તો આજે ભાવનગર જિલ્લાના મહુવા, પાલિતાણા અને જેસરમાં ધોધમાર વરસાદ પડ્યો. જેસર તાલુકામાં મુશળધાર વરસાદને કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે. ખેતરો પાણીથી તરબોળ થયા છે. જેસર તાલુકાના તાતણિયા, કદમગીર, ભંડારિયા, વડાળ, મોરચાપુણા, આયાવેર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. પાલિતાણા તાલુકામાં પણ મેઘરાજની એન્ટ્રી થઈ ચૂકી છે. સવારે જબરજસ્ત ઉકળાટ હતો પાલિતાણામાં, પણ ત્યારબાદ વરસાદ સારી રીતે વરસ્યો છે અને ખાબકી રહ્યો છે. અસ્તગીરી, ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા વગેરે ગામોમાં વરસાદ છે. મહુવા તાલુકાના વાવડી, કોડિયા, કળંબોદર, મોણપર, બગદાણા સહિતના ગામોમાં પણ વરસાદ છે. બોટાદની વાત કરીએ તો બોટાદ શહેરની અંદર પણ વરસાદ જોવા મળ્યો. બોટાદના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. સ્વાભાવિક જ ખેડૂતો ખુશ છે, કારણ કે અગાઉ જેમને વાવેતર કર્યું હતું તે રાહ જોઈ રહ્યા હતા, અને જેમને વાવેતર કરવું છે તે પણ રાહ જોઈ રહ્યા હતા. વરસાદ ખેડા જિલ્લામાં પણ પડ્યો. ખેડા જિલ્લામાં આજે મહેમદાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થયો. ખાતર, દેવકી, વણસોડ, છાપરા, સણસોલી સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. ખેડૂતો ખુશ થયા. વલસાડમાં ચોક્કસથી થોડો ઘણો વરસાદ થયો. વરસાદી ઝાપટા પડ્યા. તિથલમાં ધોધમાર વરસાદ પડ્યો. ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ આ વરસાદ જોઈ શકો છો. આ તમામની વચ્ચે હવે આપણે આશા રાખીએ અને વિચારીએ ક્યાં ક્યાં વરસાદ પડશે. તો જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રકારે 22 જૂને બનાસકાંઠા, પાટણ, 22 જૂનની વાત કરીશું આપણે. 22 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ એ જિલ્લામાં વરસાદ પડી શકે છે. નવસારી અને વલસાડ પણ એમાં જ છે. 23 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે 23 તારીખે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ છે. એનો મતલબ આગામી 2-3 દિવસમાં ઝાઝો વરસાદ દેખાતો નથી. 10 જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લીધી, જેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદ જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ ચોમાસું નબળું પડ્યું ને આગળ ન વધ્યું. ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતથી આગળ નથી વધી રહ્યું. એનો મતલબ કે અત્યારે ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તે ચોમાસા પહેલાંની ગતિવિધિનો છે. પરંતુ હવે ચોમાસું ફરીથી મજબૂત બને એવી અપેક્ષા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે. એક સૌરાષ્ટ્ર અને બીજું કેરળ, ત્રીજું આંધ્રપ્રદેશ તો ચોથું પંજાબ ઉપર બન્યું છે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબ સાગરમાં કિનારાના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે, જેથી જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા છે. 2-3 દિવસમાં ચોમાસામાં પ્રગતિ દેખાશે. 25 જૂનની આસપાસ ચોમાસું આગળ વધશે. ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાદરાનગર હવેલી, પડોશમાં દાદરાનગર હવેલી, સેલવાસા, દમણમાં પણ વરસાદ પડશે. ત્યારબાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી કે જેને આપણે મધ્ય ગુજરાત પણ કહીએ છીએ, મહીસાગરમાં વરસાદ થશે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડશે. જોકે હજુ વરસાદ માટે ત્યાં 1-2 દિવસ થોડોક ચાલુ રહેશે, પાછો બંધ થઈ જશે. ઉત્તર ગુજરાતમાં 27-28 જૂન દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદ પડશે. આ હવામાન વિભાગની આગાહી છે. પણ આપણે આગાહી પરેશભાઈ કે જેઓ સચોટ વિશ્લેષણ કરતા હોય છે, પરેશભાઈ ગોસ્વામી સચોટ વિશ્લેષણ કરે છે, સાથે જ અંબાલાલભાઈ પટેલ હવામાનના નિષ્ણાત છે. બંને સાથે વાત કરીશું. અંબાલાલભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. શું કારણ અંબાલાલ કાકા કે આપણી અપેક્ષા હતી એ પ્રકારે વરસાદ ન પડ્યો? આપણે વાતો કરતા હતા, આપણે બધાને હતું, આકલન પણ હતું, અનુમાન પણ હતું, પણ એ પ્રકારે વરસાદ ન પડ્યો. અને હવે ક્યારે વરસાદ પડશે? જે એક્ઝેક્ટ આપણે ચોમાસું બેઠું એવું કહીએ ને અંબાલાલ કાકા, આપણી મોહાણી ભાષામાં કહીએ તો એલી કરી, આ એલી ક્યારે કરશે? એલી તો હજુ વાર છે, પરંતુ આ વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ મધ્ય અક્ષાંશમાંથી
આવતા ગરમ પવનો, પાકિસ્તાનમાંથી આવતા ગરમ પવનો અને લગભગ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન જે છે એ શરૂઆતમાં નબળું રહ્યું અને આ પવનો જે છે એ વાદળો જે છે એ ગુજરાતમાં આવતા હતા લગભગ 15મી તારીખ પહેલાં, પરંતુ તેને ગરમ પવનો વિખેરી નાખતા હતા અને આ પવનો નબળા હતા. પરંતુ હવે ધીરે ધીરે ચોમાસાની સાનુકૂળતા થતી રહે છે. નવસારીમાં અટકેલું ચોમાસું થોડું વિદર્ભ બાજુમાં જરા એની પ્રગતિ જણાય છે અને ઓડિશાના ભાગમાં પ્રગતિ જણાય છે. બંને શાખામાંથી જે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થઈ છે, પણ રોનકભાઈ બંગાળની શાખાનો વરસાદ જે વહન વિશાખાપટ્ટનમમાં થઈને પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે. હમણાં અરબ સાગરનો પણ કંઈક ભેજ આવશે અને આ ભેજના કારણે આગામી 72 કલાકમાં લગભગ કરજણ, શિનોર, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો, લગભગ ભાવનગરના ભાગો, ખંભાતના ભાગો, પાદરાના ભાગો, વડોદરાના ભાગોમાં તારીખ 24 થી 26માં આ તારીખમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સમી, હારીજ, પાટણ આ બધા ભાગોમાં ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ આ વરસાદ જે છે એ નિરંતર ચોમાસાના ભાગરૂપે ન ગણાય અને હેલીનો વરસાદ તો કદાચ જુલાઈમાં થાય. પરંતુ તે પૂર્વે જોઈએ તો વરસાદ નહીં થવાનું કારણ અત્યારે મુખ્ય જોવા જઈએ તો આયોડી પોઝિટિવ છે, કંઈક અંશે પોઝિટિવ છે, એટલું બધું ન કહેવાય. હિન્દ મહાસાગરના નાકા પર પવન છે, પણ જ્યારે પવન પડી જાય ત્યારે ભેજ વધે. એટલે જ્યારે મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન એ બે વચ્ચે બહુ લગભગ તફાવત ન રહે, લગભગ 3 કે 4 ડિગ્રીનો તફાવત રહે અને હવામાં ભેજ વધે, ઉકળાટ વધે, પરસેવો રેબઝેબ થવાય. લગભગ 85, 90, 95%, 98% જેવો ભેજ થવો જોઈએ, એ ભેજ અત્યારે નથી. અત્યારે જે વરસાદ થશે એ માત્ર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન, કોઈ જે વિશાખાપટ્ટનમમાં આવતો ભેજ, કોઈ અરબ સાગરનો ભેજ, પણ રોનકભાઈ ઉપલા લેવલમાં જે વાદળો બને છે એ મધ્ય ત્યાં એશિયામાંથી આવતા પવનો વિખેરી નાખતા હતા અને ઉપલા લેવલમાં, અપર લેવલમાં ત્યાં વાદળને ઠંડક મળવી જોઈએ. આ વાદળને ઠંડક મળતી નથી, પણ હવે ધીરે ધીરે ઉત્તર ભારતમાં પણ કંઈક અંશે વાદળો બનશે. રાજસ્થાનના ભાગમાં વરસાદ થશે અને લગભગ 997, 998 કે 1000 મિલીબાર હેક્ટર જેટલા એટલી ઊંચાઈના વાદળો બનશે. અને જોવા જઈએ તો ભેજનું પ્રમાણ જે છે બે મહત્તમના ન્યૂનતમ ઉષ્ણતામાન વચ્ચે 1 તારીખ 28મીથી બનવાની શક્યતા જણાય છે, 28 જૂનથી. એટલે 28 થી 30મી જૂન વચ્ચે લગભગ સમગ્ર ગુજરાતમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહે છે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ક્યારેક આ વરસાદ અતિભારે ખાબકી શકે તેમ છે અને લગભગ બોડેલી, શિનોર, પાદરા નીચેના મધ્ય આ ભાગોમાં પણ 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ 2, 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 2 કે 3 ઇંચ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ થશે. અત્યારે તો બિન કચ્છ રહેશે. બિલકુલ. એટલે જ્યારે 28 તારીખ પછી હવામાં ભેજ વધશે અને પવનની ગતિ ઘટશે. પરંતુ રોનકભાઈ ઉલ્લેખનીય છે કે આજે રાત્રિથી આદ્રા નક્ષત્ર બેસે છે અને આદ્રાનું એમ કહે છે કે આદ્રા મેપાદ્રા, આદ્રા એટલે હ્યુમિડ, ભીનું નક્ષત્ર છે. એટલે આ ભીના નક્ષત્રમાં થોડો ભેજ આજથી વધવાની શરૂઆત થશે અને તારીખ 22-23માં ગુજરાતના ઘણા ભાગમાં વરસાદી ઝાપટા પડશે અને 25 તારીખ પછી થોડુંક ચોમાસું ઝાપટું હોય એવું જણાશે અને તારીખ 28માંથી દેશના પશ્ચિમ ઘાટમાંથી જે મુંબઈ મહારાષ્ટ્રમાં આવતું જબરદસ્ત વરસાદી વહન આખા ગુજરાતને આવરી લે છે અને આ વહન જબરું હશે રોનકભાઈ. એટલે વરસાદની ચિંતા કરવા જેવું નથી. જબરદસ્ત વરસાદ થશે અને હેલીનો વરસાદ તો જુલાઈના ઓગસ્ટમાં થવાની શક્યતા રહેતી હોય છે. જોકે હેલી એક વખત થયેલી છે 1997માં. તારીખ 24, 25, 26, 27માં છેક જામનગરથી માંડીને લીંબડીનો આખું જે બસ સ્ટેન્ડમાં પણ પાણી ભર્યા હતા, ચૂડામાં પણ પાણી હતા, પણ આ વખતે જૂનમાં એવી શક્યતા જણાતી નથી. જી અંબાલાલભાઈ, આપ જોડાયેલા રહેજો. પરેશભાઈ મારી સાથે જો. પરેશભાઈ,
મારે આ દેશી ભાષામાં સમજવું હતું. આખું ગામ આખો દિવસ ઉકળાટ લાગે. અમદાવાદ હોય, મહેસાણા હોય, વડોદરા હોય, જુનાગઢ હોય કે ગમે ત્યાં હોય, આખો દિવસ એમ લાગે આ ઉકળાટ છે, હમણાં જબરજસ્ત પડશે. અને નાના બાળકો ખુશ થઈ જાય કે હમણાં વરસાદ પડે એટલે અગાસીમાં જઈએ અને ખુલ્લા પલળીએ. પણ આવો મોકો કેમ મળતો નથી? શું કારણ છે? બધું દેખાય આપણને, વાદળ ઘેરાય, ઉકળાટ થાય, બધા લક્ષણો દેખાય, પણ વરસાદ પાછો ગાયબ થઈ જાય. આ ગાયબ થયેલો વરસાદ પાછો ક્યારે આવશે ને કારણ શું? ચોક્કસથી રોનકભાઈ, સંપૂર્ણ વાત સમજવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે જે આ 2024નો ઉનાળો છે ને એ 70 વર્ષનો સૌથી લાંબામાં લાંબો ઉનાળો સાબિત થયો છે. કેમ કે જેવી રીતે ફેબ્રુઆરી મહિનાથી આ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી, ગરમીની શરૂઆત થઈ ગઈ હતી, ને એ પછી આપણે સતત ગરમીનો સામનો દરેક ગુજરાતીઓએ કર્યો છે. જો કે આપણે 11 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી સુધી પહોંચ્યું, પણ ત્યાં પહોંચતાની સાથે નિષ્ક્રિય થઈ ગયું હતું. એટલે હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ઉનાળો ચાલી રહ્યો છે. હવે એ 11 તારીખથી જે ચોમાસું ત્યાં એન્ટર થયું હતું એ છેલ્લા 10 દિવસથી જે સૂતેલું હતું એ આજ કહી શકાય કે રોનકભાઈ આળસ મરડીને અત્યારે ઊભું થઈ રહ્યું છે. હવે ગુજરાતના દ્વાર ખટખટાઈ રહ્યું છે. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 21 જૂન 2024ના રોજ નૈઋત્યના ચોમાસાની જે બે શાખાઓ હોય છે, જેમાં એની પૂર્વની શાખા છે એ થોડીક સક્રિય થઈને આગળ ચાલી છે. જો કે હવે આ ધીમે ધીમે આગળ ચાલશે, પણ અત્યાર સુધી આ ચોમાસું રોકાયેલું તો એમાં મહત્વનું કામ જે હતું એ હતું પવનનું અને ભેજનું. જો કે જે પવનો છે એ મુખ્યત્વે જોવા જઈએ તો મડાગાસ્કર, સોમાલિયા, કેન્યા થઈ અને જે ભારત સુધી જે પવનો પહોંચતા હોય છે ચોમાસાના, એ પવનો આવી રહ્યા હતા, પણ એકદમ સૂકા પવનો હતા. પવનોમાં ખાસ પ્રકારના કોઈ ભેજ નહોતા જણાતા. અત્યાર સુધી જે ભેજનું પ્રમાણ હતું એ ખૂબ ઓછું હતું, જેને કારણે પણ ચોમાસું નિષ્ક્રિય થયું હતું. હવે આ નિષ્ક્રિય થયેલું ચોમાસું છે એ ધીમે ધીમે આજથી જે પ્રકારે સક્રિયતા એની દેખાઈ રહી છે, અને એ ચોમાસાની પૂર્વ પાંખ જે રીતે રોનકભાઈ સક્રિય થઈ છે, તો પણ ગુજરાતની અંદર જોવા જઈએ કે આજે સૌરાષ્ટ્રના પણ ભાવનગર હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે. ધીમે ધીમે હવે આ વરસાદની માત્રામાં વધારો થવા જઈ રહ્યો છે. આવતીકાલે 22 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ નોંધાઈ શકે છે. મહત્વની વાત એ છે કે 23, 24 અને 25 જૂન આ 3 દિવસ એવા છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદોની પણ શક્યતાઓ છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાર્વત્રિક વાવણી થઈ જાય એવી આપણે આશા ન રાખી શકીએ, પણ મોટા ભાગના વિસ્તારોની અંદર 23, 24 અને 25 તારીખની અંદર વાવણી લાયક વરસાદના પણ સમાચાર પ્રાપ્ત થાય તેવી આશા છે. હવે આ ચોમાસાની જે સક્રિયતા થશે એને કારણે 23, 24 અને 25 ની અંદર આપણે વરસાદોનો આ પ્રકારનો લાભ મળશે. એ પછી 26 અને 27 તારીખ 2 દિવસ ફરીથી પાછું આપણે ચોમાસાની અંદર એક નિષ્ક્રિયતા જોવા મળશે, અને 28 તારીખથી અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એનું એક લો પ્રેશર છે, જેને કારણે સાર્વત્રિક વરસાદ છે રોનકભાઈ એ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધી હશે. એ વરસાદ હશે એ જબરજસ્ત હશે. ગુજરાતને જે ઘણા સમયથી એક વરસાદની રાહ છે, આશા છે, એ આશાઓ તમામ પૂર્ણ કરે એ ટાઈપનો વરસાદ હશે. હા, એટલે 28 થી 3 જુલાઈનો જે વરસાદ હશે એ સાર્વત્રિક હશે, પણ એ પહેલા પણ 23, 24 અને 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર વરસાદ નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ રોનકભાઈ. ખેર, પરેશભાઈ પાસે પણ ફરીથી વાત કરીશું, અંબાલાલ પાસે પણ વાત કરીશું. અપેક્ષા ચોક્કસથી છે, ચોમાસું અગાઉના દિવસો ચોક્કસથી ગયા છે, પરંતુ હવે સમય સુધરે, કારણ કે કેટલાક ખેડૂતો વાવેતર કરી ચૂક્યા છે. સારી વાત એ પણ છે, સરકારે કેનાલમાં પાણી છોડવાની પણ જાહેરાત કરી છે, અને જ્યારે સરકાર છોડે છે પાણી ત્યારે એ ચિંતા જેમને વાવેતર કર્યું છે એમની વરસાદની હાલ પૂરતી ચિંતા દૂર થશે. પણ કેનાલનું પાણી એ કાયમી સોલ્યુશન ન હોઈ શકે. તમામ ખેડૂતોને સારા વરસાદની અપેક્ષા હશે. શરૂઆતના દિવસો ચોક્કસથી ગયા છે, હજુ જાજો વિલંબ નથી થયો. આ વખતે કહેવાતું હતું કે ચોમાસું વહેલું આવશે, એ સંકેત પણ મળ્યા, એવી શરૂઆત પણ થઈ, પરંતુ ત્યારબાદ એ સ્થિતિ ન જોવા મળી જેની અપેક્ષા હતી. અને આ તમામની વચ્ચે ફરી એકવાર મારી ટીમને કહીશ કે મને જાણકારી આપવામાં આવે કે અંબાલાલભાઈ સાથે સંપર્ક થયો કે પરેશભાઈ સાથે, કારણ કે બંને એક્સપર્ટ છે, એમની પાસેથી જાણવું જરૂરી છે. પણ અંબાલાલભાઈ કહી રહ્યા છે કે આ ચોમાસું ચોક્કસથી પ્રમાણમાં ઘણું સારું જશે. અંબાલાલ કાકા, આપની પાસેથી જાણવું છે, ખેડૂતો માટે સૂચન શું, ખેડૂતોએ કયા પ્રકારનું આયોજન કરવું જોઈએ?
ખેડૂતોએ આયોજન આપણે કરવા જઈએ તો શરૂઆતના જે વરસાદ છે એમાંથી મગફળીનું વાવેતર થતું હોય છે અને સોયાબીન વગેરે વાવેતર થતા હશે. સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધારે થશે, પરંતુ બીટી કપાસ જે છે એનું તો મે મહિનામાં વાવેતર થયું છે. એમાં કંઈક પાણીની સમસ્યા હલ થશે, પણ ખાસ કરીને પાછોતર વરસાદ વધારે છે આ વખતે, કારણ કે જે લા નિનોની કન્ડિશન છે અને દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ પેસિફિક મહાસાગરમાંથી આવતા તેજ પવનો ઉત્તર ઓસ્ટ્રેલિયામાં થઈને હવે જુલાઈ ઓગસ્ટમાં આવશે. એટલે પાછોતર વરસાદમાં છે એમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને દિવેલાનું વાવેતર વધારે થતું હોય છે અને પાછળ ભેજ પણ વધારે છે. એટલે જે પાછળમાં જ્યારે ઓછો વરસાદ હોય ત્યારે પાછળ તલનું વાવેતર થાય અને જે શોર્ટ વેરાયટીઓ જે છે એ ઓગસ્ટ જુલાઈના એન્ડમાં અને ઓગસ્ટમાં વવાતી હોય છે એ વવાય. પરંતુ નોનકભાઈ એ આ બધું વાવતા પહેલાં એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે 5મી જુલાઈ પછી જે વરસાદ પડશે તેનું પાણી સારું ગણાશે નહીં. એટલે તેમાં ખેડ કરવામાં આવે અથવા તો આંતરખેડ લીલામાં કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એટલે આ વખતે જ્યારે વરફ થઈ જ વાવેતર કરવું સારું રહેશે. અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ 30મી 15મી ઓગસ્ટ પછી દિવાળીનું વાવેતર તો થાય, પરંતુ પુષ્ય નક્ષત્ર આવે પહેલાં પગ અને પછી પગ, એ પુષ્ય નક્ષત્રમાં વાવેતર કરવા સારા રહે છે. અને કોઈ લેટ વાવેતર પડી જાય, ભાગ્યે જ લેટ વાવેતર પડે તો 30મી ઓગસ્ટનું પાણી સારું ગણાતું નથી. એટલે આ વખતે પાછોતર લા નિનોની અસરના કારણે પાછોતર ભારે વરસાદ થવાનો છે અને જેના કારણે નદી નાળા બધા સરકાઈ જશે. એટલે પાછોતર વરસાદના ગણતરીમાં લઈને પાકનું આયોજન કરવું જોઈએ અને જે નક્ષત્રોમાં પાક પીળો પડી જતો હોય, જંતુ પડતા હોય, તેમાં કવરાપામાં આંતરખેડ કરવું કે ખેડ કરવી સારી નહીં, એ ખેડૂતોને મારે કંઈક માર્ગદર્શન આપી શકાય. ધીર નોનકભાઈ. પરેશભાઈ, આપની પાસેથી જાણવું છે, સૌરાષ્ટ્ર ખાસ કરીને સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ તો ખેડૂતોના સંદર્ભમાં આ ચોમાસું હવે કેવું જશે, અને બીજું છેલ્લે એ પણ કહી દેજો કે નવરાત્રિના દિવસો કેવા હશે, ત્યાં વરસાદ હશે કે નહીં? ચોક્કસથી રોનકભાઈ, જોવા જઈએ તો સૌરાષ્ટ્ર હોય કે ઓલ ઓવર ગુજરાત હોય, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ આ ચોમાસું સારું રહેવાનું છે. એનું મેઇન કારણ છે કે અત્યારે જોવા જઈએ તો આજે 21 જૂન થઈ ગઈ છે. ઘણા બધા ખેડૂતોને એમ થતું હશે કે 15 જૂને નૈઋત્યના ચોમાસાની શરૂઆત થવી જોઈએ, 21 જૂને ચોમાસાનું હજુ કોઈ શક્યતાઓ દેખાતી નથી. પણ અમારે આપણે કહેવાનું છે કે જૂન મહિનાની અંદર પણ જો વાવણી લાયક વરસાદ થઈ જાય તો એ ગુજરાત માટે મોડું ન ગણી શકાય. અને એમાં પણ ચાલુ વર્ષે લા નીના સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે. આ બંને પરિબળોને કારણે ચોમાસું લાંબુ ચાલશે. એટલે જેવી રીતે જૂન મહિનાથી ચોમાસું જે ચાલુ થવા જઈ રહ્યું છે એ ચોમાસું છે એ લગભગ વિડ્રોલ ટાઈમ, જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ આપણે કહીએ છીએ, એ ટાઈમ હશે લગભગ 20 થી 25 ઓક્ટોબરનો. એટલે આ ચોમાસું લાંબુ ચાલવાનું છે. નવરાત્રી સુધી વરસાદો છે એ પણ રહેવાના છે. અને આ વર્ષે ગુજરાતની અંદર ખાસ કરીને જે વરસાદની માત્રા છે, અત્યારે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર 70% વરસાદની ઘટ છે. કેમ કે આજે 21 જૂન થઈ ગઈ છે, ત્યાં સુધીમાં જે 6 દિવસની અંદર વરસાદ પડવો જોઈએ એની અંદર 70% વરસાદ ઓછો પડ્યો છે. પણ જેવી રીતે મેં આપને કીધું એમ 23, 24, 25માં વરસાદ પડશે અને 28, 29, 30માં વરસાદ પડશે. એટલે નોર્મલ કેટેગરીમાં વરસાદો નોંધાઈ જશે. અને એ પછી જે વરસાદો થશે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર 98% થી લઈને 108% સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે એકંદરે ગુજરાતની અંદર નોર્મલ ચોમાસું અને સારા વરસાદો રહેશે અને ચોમાસું લાંબુ ચાલે રોનકભાઈ, તેવી પૂરી શક્યતા આલમને દેખાઈ રહી છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, એટલે તો આપણે કહેવાય છે કે અંત ભલા તો સબ ભલા. ભલે થોડો વિલંબ થયો, ભલે ચોમાસું રોકાયું, પરંતુ અંબાલાલભાઈ પણ કહી રહ્યા છે અને પરેશભાઈએ પણ કહ્યું, એમના બંનેના અનુમાન અને હવામાનનું અનુમાન આ ત્રણેય ઉપર જે પાક્કું છે કે આ ચોમાસું આપણને નિરાશ નહીં કરે, આપણા ખેડૂતોને નિરાશ નહીં કરે. ચોમાસું મોડું બેસે, મોડું બેઠું, પણ પર્યાપ્ત વરસાદ આવશે. નદી નાળા, આપણા ડેમ ભરાય એટલો વરસાદ આવશે અને આખું વરસ ચાલે એટલું પાણી આપણી પાસે આવશે. પણ હા, આ પાણીનો દુર્વ્યય ન થાય એ જોવાની જવાબદારી આપણી છે. પાણીનું હાર્વેસ્ટિંગ કરવું એ આપણી જરૂરિયાત છે. પાણીને જમીનમાં ઉતારવું કેવી રીતે એ આપણું આયોજન કરવું જરૂરી છે.
દિવસો ચાલ્યા ગયા છે, પણ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં સુધી પાણી આપણે બચાવીએ, કારણ કે જળ એ જ જીવન છે. પ્રકૃતિ, કુદરત હરમેશ આપણને ઉદાર દિલે આપે છે, બસ આપણે એને વેડફીએ નહીં. ફરી એકવાર ચોમાસું સારું જાય એવી પ્રભુને પ્રાર્થના.